નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। માય ભારત સાબરકાંઠાના સહયોગથી સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવી। માય ભારત સાબરકાંઠાના સહયોગથી સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 20મી ઓગસ્ટના રોજ સદભાવના દિવસ પ્રોગ્રામ સાબરકાંઠા જિલ્લામાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ હિંમતનગરમાં જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ કપૂર સાહેબના માર્ગદર્શનથી યોજવામાં આવે, જેમાં સંસ્થાના પ્રમુખ ગુલનારબેન પઠાણે સદભાવના દિવસ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીની જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે। આ દિવસે દેશના નાગરિકો સદભાવના અને રાષ્ટ્રની એકતાના શપથ લેશે, જેમાં બધા જ ધર્મો, જ્ઞાતિ, જાતિઓ, સંપ્રદાયના ક્ષેત્ર અને ભાષા બોલનારા ભારતવાસીઓની વચ્ચે શાંતિ અને સદભાવ બનાવી રાખવાની શપથ લેવામાં આવે છે, જેમાં બધા જ પ્રકારના મતભેદોને શાંતિથી વાતચીત દ્વારા સંવૈધાનિક માધ્યમોથી સુલઝાવવાની પણ શપથ લેવામાં આવે છે। તેથી પણ વાત કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને આમંત્રિતોએ ઉચ્ચ શિક્ષક શ્રી પૂનમચંદ્ર સાહેબ ભારતીય બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપી બધાને સદભાવના દિવસની શપથ લેવડાવી હતી। પ્રોગ્રામમાં આમંત્રિત શાળાના આનલબેન પ્રજાપતિ, જબરજસ્ત જાગૃત પ્રોગ્રામના હેડ સુહિયા ખાન પઠાણ સાથે સાદિકા મોડાસી, સાનિયા અંસારી, સુમૈયા મામુ, ચોરીવાલા, ફાતિમા ખાતુન, હસનૈન હરાન ઉપસ્થિત રહ્યા હતા। બાળકોએ સદભાવનાના દિવસે સ્ટેજ પર વિષયને લાગતા પ્રવચનો અને નાટકો દ્વારા કાર્યક્રમો કર્યા હતા। પ્રોગ્રામનું સુંદર સંચાલન ઝુયા ખાન પઠાણ અને પૂનમચંદ્ર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। મંજૂર ખડુસિયા, હિંમતનગર, ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।